ओ न पब्लिक डिमांड लाया साथ दिया तो आएगा हमारा दो। वाह वाह लाया लाया पप्पू लाया। तो नमस्कार मित्रों, स्वागत है तमाરું આજના પર ટ્રેન્ડિંગ નેમ આર્ટ વિડીયોની અંદર। તો આપણે એક ફૂલ પ્રોજેક્ટની અંદર તમે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ નેમ આર્ટ રીલ્સ બનાવતા શીખડાવશું। ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ છે, માત્ર કે તમારું નામ લખી તમે રીલ્સ બનાવી શકશો। તો આનો એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે આવવાનું છે તમારા ફોનની અંદર જે પણ ગૂગલ એપ્લિકેશન છે તે ગૂગલને ઓપન કરી તમારા સર્ચના આઇકન પર નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન 01। આ સાઇટ ખોલીને આવશે, આના પર ક્લિક કરી દો। જો તમારે ડાયરેક્ટ વેબસાઇટની લિંક જોઈતી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની જે ચેનલ છે બ્રોડકાસ્ટ ચેનલ, ત્યાં આગળ તમે આવશો તો ત્યાં આગળ તમને ડાયરેક્ટ વેબસાઇટની લિંક પણ મળે છે અને ટેલિગ્રામની અંદર તમને મળે છે। બેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે। આજે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી આગળ તમારે કોડ લખવાનો રહેશે। કોડ છે 1098। રેડી? આટલું લખી સર્ચના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ને તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ આવશે, આના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને તમારી પાસે આવે છે। यहाँ तक आ टाइटल कोड देखाड़ू है, आना पर क्लिक करशो। 1098 नंबर जो कोड है एना पर क्लिक करजो। ऊपर तरफ करी तब नीचे जशो तमने आगे लखेलू जो मळे छे फूल प्रोजेक्ट, एना पर क्लिक करवानुं छे। क्लिक करशो तमारी पासे फूल प्रोजेक्ट है एड थईने आवे छे। रेडी? बस एक बार प्रोजेक्ट ने एड कर्या त्यार पछी खाली तमारुं नाम लखी विडियो बनावी शकशो। प्रोजेक्ट ने ओपन करवानुं छे। ओपन कर्या पछी यहाँ तमे जो एक नाम लखी देखाड्युं छे अल्पेश। रेडी? आज काळा कलरनी अंदर आना पर क्लिक करी एडिट टेक्स्ट में जवानुं छे। हवे तमारे जे नाम पर विडियो बनावવો होय ते नाम तमारे लखी देवानुं छे। तो आ रीते आपणे केपिटल में सिलेक्ट करी अहींया प्रेस लखी दઈએ छीए। रेडी? प्रेस लखी राइटનું आइकन છે એના પર ક્લિક કરશો। હવે તમારે કંઈ ઇફેક્ટ ઓન કરવાનું છે, 3D ઇફેક્ટ છે એના માટે આના ઉપર ક્લિક કરી બોક્સ ઉપર ક્લિક કરી કેમેરાના ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે ને તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। તમારું જે પણ નામ લખશો તે નામ તમારું આગળ લખાઈને આવે છે। બસ સેવ કરવા માટે પછી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈને આવશે।